સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં મુંબઈથી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરનાર ડ્રગ્સ પેડલરને ઝડપી પાડી તેની પાસેથી ડ્રગ્સ મંગાવનાર એવા આંતરરાજ્ય ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર ડ્રગ્સ પેડલરને પણ ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા આવા ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ઉપરી અધિકારીઓ દ્વારા પહેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે મીંઢોળા બ્રિજ તરફથી કપલેટા ચેકપોસ્ટની વચ્ચે જાહેર રોડ પરથી એમડી ડ્રગ્સના જથ્થો સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરનાર મૂળ યુપીના અને હાલ ઊન પાટિયા ખાતે ગોલ્ડન આવર્સમાં રહેતા તોકીર ઉર્ફે બિલ્લા ખાનને ઝડપી પાડી તેની પાસેથી 1.61 લાખનો એમડી ડ્રગ્સ સહિત 1.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેરની પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી વગેરે ડ્રગ માફિયાઓ વિરુદ્ધ એક મુહિમના અંતર્ગત સતત કાર્યવાહી કરતા રહે છે. આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા સાહેબ અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી, જેના આધારે કે મુંબઈથી એક કિસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મીંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે. આ બાતમી આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન જે ઊન પાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો. એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઊન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું. એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની હવે કાર્યવાહી ચાલે છે. પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે, જે લાજપુર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો. યાસીન શેખ વિરુદ્ધ પહેલાં અગાઉ એનડીપીએસનો ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે. આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે. આ ઉપરાંત યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે. એમડી ડ્રગ્સ મંગાવનાર મૂળ યુપીનો અને હાલ અલીફનગર ખાતે રહેતા યાસીન શેખ લાજપોર ગામ 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપીએ યાસીન શેખ આંતરરાજ્ય ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે બંનેને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત.